મિત્રો, ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે, એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસના દિવસે બળેવની ઉજવણી થાય છે. ગામની જે દીકરીઓ હોય તે પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી ભગવાને પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના એક દિવસ પહેલાં જ કઈ રીતે મનાવાય છે આ ગામમાં રક્ષાબંધન, જોઈએ આ ખાસ અહેવાલમાં. ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે પાલનપુર તાલુકાનું ચડુતર એક એવું ગામ છે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે, એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલાં રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલાં ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહી છે. વર્ષો પહેલાંની પરંપરા આજે પણ ચાલી આવી છે. ચડોતર ગામમાં આજથી 200થી 300 વર્ષ પહેલાં ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો અને જેના લીધે લોકોના મોત પણ થયા હતા. ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર રીતે પ્રસરી ગયો હતો. ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ આવીને કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે અને ત્યારથી પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું. જેમના સૂચના પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસને ઉજવવાનું નક્કી કર્યું અને ત્યારે જ રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ ચાલી આવી છે. જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું. ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલાં, એટલે કે શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે. ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલાં પોતાના ભાઈને રાખડી બાંધીને ઉજવણી કરે છે. નમસ્કાર, આજે અમારા ગામમાં રક્ષાબંધનનું પર્વ છે. હું આ ચડોતર ગામની દીકરી છું અને હું જ્યારથી જન્મી ત્યારથી આ પરંપરાને જોઈ રહી છું કે અમારા ગામમાં શ્રાવણ સુદ પૂનમની જગ્યાએ શ્રાવણ સુદ ચૌદસને દિવસે રક્ષાબંધન ઉજવાય છે. અમે આ રક્ષાબંધનને ધૂમધામથી ઉજવીએ છીએ અને પોતાના ભાઈઓના હાથમાં રાખડી બાંધીને તેમના લંબા આયુષ્યની પ્રાર્થના કરીએ છીએ. અમારે ત્યાં શાળામાંથી 2 રજાઓ મળે છે. એક તો રક્ષાબંધનની રજા તો મળે છે, પણ તેની સાથે તેના આગલા દિવસની રજા પણ અમને મળે છે અને અમે આગલા દિવસે પોતાના ભાઈઓના હાથમાં રાખડી બાંધીને તેમની લાંબી આયુષ્યની પ્રાર્થના કરીએ છીએ. તેમજ બીજા દિવસે મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને મામા અને મમ્મી જે રક્ષાબંધન ઉજવે છે તેને પણ જોઈએ છે. અમને ત્યાં રક્ષાબંધન જોવાની ખૂબ મજા આવે છે. બનાસકાંઠાથી 5 કિલોમીટર દૂર ચડોતર મારું ગામ આવેલું છે અને અમારે ત્યાં રક્ષાબંધન એટલે કે બળેવ કહેવામાં આવે છે અને આગળના દિવસે ઉજવવામાં આવે છે. અને એની પાછળ એક લોકવાયકા છે. એ લોકવાયકા એવી છે કે મારા ગામમાં 200 વર્ષ પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા. આ રોગચાળાના લીધે લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા, જેથી બધા લોકો ભેગા થઈ અને ગામના પૂજારી પાસે ગયા હતા. ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે આજે બળેવ ઉજવવામાં આવે છે, એટલે કે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, તે એક જે દિવસે તમે ઉજવો છો એનાથી આગળના દિવસે ઉજવશો તો આ રોગચાળાનો અંત આવશે. એટલે પછી બધા લોકોએ જે રક્ષાબંધનને એક દિવસ આગળ ઉજવવાનું ચાલુ કર્યું અને આ આફતથી છુટકારો આપ્યો. તો કે આપણે સામાન્ય રીતે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવતા હોઈએ છીએ, પણ અહીંયા પાલનપુર તાલુકાનું જે ચડોતર ગામ છે તો કે ત્યાં શ્રાવણ સુદ ચૌદસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ કહેવાય કે વર્ષોની પરંપરા છે, એટલે કે 500 વર્ષ પહેલાંની પરંપરા હોય એવું છે. અહીંયા છેલ્લા 16 વર્ષથી હું પણ જોઈ રહી છું કે બધી બહેનો એ ગામની
ચૌદસના દિવસે આવે છે, પોતાના ભાઈને રાખડી બાંધે છે અને એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. અને અમારા માટે પણ આ એક સારું છે, કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નણદો સાથે સમય વિતાવી શકીએ છીએ અને બીજા દિવસે આરામથી અમે અમારા ભાઈને રાખડી બાંધવા જઈ શકીએ. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.